વેલકમ બેક. પાકને બચાવવા સરકારી પાઇપલાઇનમાંથી પાણી લેનારા ખેડૂતો રીઢા ગુનેગાર હોય તેમને પાસા હેઠળ જેલમાં ધકેલાયા હતા. એક તરફ સિંચાઈના પાણી માટે ખેડૂતો વલખા મારે છે, તેમને જરૂરિયાત મુજબનું પાણી પહોંચતું નથી, તો બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના 300થી વધુ ખેડૂતોને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાયા છે, જેના પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 2023 અને 24માં આ ખેડૂતો સામે પાણી ચોરીનો ગુનો દાખલ કરાયો હતો. હજુ વધુ ખેડૂતો પર પાસા હેઠળ કાર્યવાહી થવાની આશંકા સેવાઈ રહી છે. જે ખેડૂતો પર પાણી ચોરીના ગુના દાખલ થયા હતા તે ખેડૂતો ભયથી ઘર છોડી જતા રહ્યા હોવાનો ઘાટ સર્જાયો છે. આ કાર્યવાહીના વિરોધમાં ખેડૂત આગેવાનોએ જેલભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અધિક્ષક ઇજનેર સહિતની ટીમ એ લોકો દ્વારા એફિડેવિટ પણ કરી દેવામાં આવેલા કે આ ખેડૂત નિર્દોષ છે, અમારાથી ક્યાંક ભૂલ થઈ છે. હવે જે ભૂલ થઈ છે એવા કેસમાં ખેડૂતો નીકળી ગયા, પણ જે ખેડૂતો પોતે નિર્દોષ છે એવા પુરાવા આપી શક્યા નથી, આ ખેડૂત પર આજે પણ કેસ કોર્ટમાં ચાલે છે. આજે દુઃખના સમાચાર એ મળ્યા છે કે ગત 7 તારીખે મૂળી તાલુકાના ગૌતમ ગામના એક ખેડૂતને પાસા એક્ટ મુજબ કાર્યવાહી કરી અને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. એનો ગુનો એ હતો કે ખેડૂતે પોતાનો પાક બચાવવા માટે પાણી લીધું હતું. કદાચ માનો કે ખેડૂત નિર્દોષ નથી અને પાણી ચોરી કરી છે, તો પાણી ચોરી પોતાનો પાક બચાવવા ખેડૂતે કરી હતી. ખરેખર સરકારની જવાબદારી બને છે. તો કહેવા ખાતર પાસાનો નિર્ણય પાણી ચોરી કરતા મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના ઉદ્યોગકારો માટે લેવાયો હતો. આ ઉદ્યોગકારો કેનાલમાંથી બેફામપણે પાણીની ચોરી કરે છે, પરંતુ અત્યાર સુધી એક પણ ઉદ્યોગકારોની જેલ થઈ નથી. તેના બદલે પોતાનો પાક બચાવવા મહેનત કરી રહેલા ખેડૂતો સામે કાયદાનો કોરડો ઝીંકાયો છે. તો પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એટલે કે પાસાનો કાયદો દેશના માત્ર 2 રાજ્યોમાં જ અમલી છે. 1985માં ગુજરાતમાં આ કાયદો અમલી બનાવાયો હતો. આ કોટા અને મિસા જેવો કડક કાયદો છે. સમાજમાં ભય ફેલાવનાર વ્યક્તિને 1 વર્ષ માટે જેલમાં પૂરી શકાય તેવી આ કાયદામાં જોગવાઈ છે.